કાંઠા ગોરમાની વાર્તા। નદી કાંઠે નાનકડું ગામ છે। પુરુષોત્તમ મહિનો આવ્યો છે। સૌ નદીએ નાહવા જાય છે। કાંઠા ગોરનું પૂજન કરે છે। પુરુષોત્તમ મહિનાની વાર્તા સાંભળી અને પ્રભુ સમરણ કરતાં કરતાં ઘેર આવે છે। એક ગામમાં એક દેરાણી અને બીજા જેઠાણી રહે છે। ત્રીજા એમના સાસુ છે। ત્રણેય જુદા રહે છે। સાસુ અને દેરાણી શ્રદ્ધાળુ છે। તેઓ પણ નદીએ નાહવા જાય છે અને કથા વાર્તા સાંભળે છે। એક દિવસ દેરાણીએ વિચાર આવ્યો કે લાવને મારી જેઠાણીને પણ નાહવા તેડી જાઉં। દેરાણી તો જેઠાણીને ઘેર આવ્યા। ચાલો ભાભીજી નાહવા જઈએ। કાંઠા ગોરનું પૂજન કરી અને પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીએ। પરાજાદી જેઠાણીએ જવાબ આપ્યો કે જા બાઈ જા, એમાં મારું કામ નહીં। એ તો રાંડી મૂડીના કામ, નવરી નિશાનીના કામ, બાળી ભોળીના કામ કે કાંઠા કુપડા કરતી ફરે અને ફરતી કરે। મારે તો ઘણી રાજમાંથી આવે, દીકરો નિશાળેથી આવે, વહુ પિયરથી આવે અને દીકરી સાસરેથી આવે। મારે તો ઘૂમતા વલોણા, ઝૂલતા પારણા, કેડમાં ટીકો, કપાળમાં ટીકો, વાડે વાસડા પરવાડે પાડા, કમર કરતી ખીચડીની સુવાવડી દીકરી। બાઈ મારે નવરાશ નથી। દેરાણી તો નિરાશ થઈને પાછા વળ્યા છે। સાસુને બધી વાત કરી। સાસુને ખોટું લાગ્યું કે ભગવાને આમ દામ અને ઠામ આપ્યા ત્યારે પણ ભગવાને જ ભૂલી જાય છે। હશે પ્રભુએ સૌને સદબુદ્ધિ આપે। થોડા સમય વીતી ગયા છે। કાંઠા ગોર જેઠાણી પર કોપાયમાન થયા અને જેઠાણીને ગોરમાનો શ્રાપ લાગ્યો। શ્રાપ લાગતો જ ધણી રાજમાંથી ના આવ્યો, દીકરો નિશાળેથી આવ્યો નહીં, વહુ પિયરથી ના આવી, દીકરી સાસરેથી ના આવી, વાડેથી વાસડા આવ્યા નહીં, પાડેથી પાડા ના આવ્યા, ઝૂલતા પારણા અટકાયા અને ઘૂમતા વલોણા અટકાયા। ટૂંકમાં એને નુકસાન થવા લાગ્યું। જેઠાણી તો ગભરાઈ ગઈ તો દેરાણી પાસે આવી, પોતાની સાસુ પાસે ગઈ, છેવટે રડતી પડતી અને કહેવા લાગી, મારું તો બધું બળીને બંધ બેઠું, હવે મારે શું કરું? સાસુએ જવાબ આપ્યો, બાઈ તને કાંઠા ગોર કોપ્યા છે, એ વિના આવું બને જ નહીં। માટે હે વહુ, કંકુ ચોખા લ્યો, અબીલ ગુલાલ લ્યો, ધૂપ દીપ શ્રીફળ અને સોપારી લ્યો, દૂધનો કળશ લ્યો, ખંભે ચૂંદડી લ્યો, કાંઠા ગોરનું પૂજન કરો, માની માફી માગો અને પુરુષોત્તમ ભગવાનની સમાજ ચાહો। પ્રભુ દયાળુ છે, સૌના સારા વાના કરશે। હવે જેઠાણીએ સાસુની શિખામણ માની છે। તેઓ 1650 પૂજાઓ લઈને વાજતે ગાતે કાંઠા ગોરને પૂજવા માટે નદીએ જવા નીકળી। તે નદી આવી, માતાજીનું પૂજન કર્યું, કંકુ ચડાવ્યા છે, અબીલ ગુલાલ ઉડાડ્યા છે, ધૂપ દીપ કર્યા છે, શ્રીફળ વધેર્યા છે, સોપારી દક્ષિણા મૂક્યા છે, દૂધની ધારાવાળી કરી છે અને ચૂંદડી ચડાવી માને ઘોડો પાથરીને પ્રાર્થના કરી છે, હે માં, સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય, મને માફ કરો, હું ભૂલી ગઈ, હવે મારી સાહેબીનું કદી અભિમાન નહીં કરું। જેઠાણીના અભિમાન છૂટ્યા છે અને ગોરમાં દુશ્મન થયા છે। જ્યાં ઘેર આવ્યા ત્યાં ઘણી રાજમાંથી આવ્યો, દીકરો નિશાળેથી આવ્યો, વહુ પિયરથી આવી, દીકરી સાસરેથી આવી। પરવાડેથી પાડા આવ્યા, વાડેથી વાસડા આવ્યા, ઘૂમતા વલોણા થયા અને ઝૂલતા પારણા પણ થયા। કાંઠા ગોર સૌ સારા વાના કર્યા છે। હવેથી દરેક પુરુષોત્તમ મહિનામાં સ્નાન દાન અને ભગવાનનું ધ્યાન કરવાના જેઠાણીએ નિયમ લીધા છે। સાહેબીના અભિમાન છોડ્યા અને આ બધું પ્રભુની કૃપાનું જ ફળ છે એમ માન્યું છે। કાંઠા ગોરમાં જેઠાણીને રૂઠ્યા એવા કોઈને રૂઠશો નહીં, પણ તેને જેવા દુશ્મન પ્રસન્ન થયા તેવા સૌને દુશ્મન પ્રસન્ન થજો। કૃષ્ણ કનૈયા લાલ કી જય।